નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું બાળકના જન્મ બાદની કાળજી। બાળકનો જન્મ થાય એટલે તરત જ માતાનું પહેલું પીળું ઘાટું ધાવણ આપવું, જેમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોવાથી રોગપ્રતિકારક શક્તિ મળી રહે છે। જન્મ બાદ બાળકનો વજન જો 2 કિલો 500 ગ્રામથી ઓછો છે તો બાળક કુપોષિત છે તેવું કહી શકાય। તેના માટે બાળકને કાંગારૂ મધર કેર આપવું। કાંગારૂ મધર કેર એટલે કે ચામડીથી ચામડીનો સ્પર્શ। માતાનો અથવા ઘરના કોઈ પણ સભ્યએ પોતાની હૂંફ આપવી અને બાળકને ગરમ કપડામાં વીંટાળીને રાખવું અને બાળકને રૂમનું ટેમ્પરેચર પણ બાળકને હૂંફ મળી રહે તેટલું રાખવું। તેનાથી બાળકને કુપોષિતમાંથી બહાર લાવવામાં ઘણી મદદ મળી રહે છે। માતાનું ધાવણ બાળકને 6 માસ સુધી ફક્ત અને ફક્ત માતાનું ધાવણ જ આપવું। ધાવણ સિવાય બીજું કાંઈ જ ન આપવું। ગળથૂથી સંસ્કાર કરવામાં પણ માતાના ધાવણનો જ ઉપયોગ કરવો। ગળથૂથી સંસ્કારમાં ઘણા લોકો ગોળ છે, મધ છે, સાકરનું પાણી છે એવું બાળકના મોંમાં આપતા હોય છે, પરંતુ તે આપવાથી બાળકને ઇન્ફેક્શન અથવા તો બીજા કોઈ રોગ લાગવાની શક્યતા રહે છે। એટલે બાળકને ગળથૂથી સંસ્કાર કરવામાં પણ માતાનું ધાવણ જ આપવું। બાળકને 6 માસ સુધી માતાનું ધાવણ ફક્ત અને ફક્ત માતાનું ધાવણ આપવું। ઉપરી આહાર 6 માસ બાદ અન્નપ્રાશન કરાવી ચાલુ કરવામાં આવે છે। તેના વિશે આપણે આવતીકાલના વિડીયોમાં ચર્ચા કરીશું। ધન્યવાદ।